નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો, અત્યારે ઉનાળાની સિઝનમાં દૂધી ખાવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો આજે આપણે દૂધીની એક અલગ જ રેસીપી બનાવીશું। દૂધી મોસ્ટલી બધા લોકો ખાતા નહીં હોતા, પણ આપણે એ રીતે બનાવીશું કે આંગળા ચાટી અને ખાય। તો અહીંયા મીડિયમ સાઇઝની દૂધી લીધી છે। દૂધીને આપણે અડધી જ ઉપયોગ કરીશું અને આપણે છીણી લઈશું। પહેલાં મિત્રો, આપણે મસાલો કરી દઈશું। તો સૌ પહેલાં નોનસ્ટિક પેનમાં આપણે સિંગના દાણા એડ કરી દઈશું। આપણે 1 ચમચી જેટલી સિંગ લઈશું। એમાં આપણે 1 ચમચી જેટલા દાણા એડ કરીશું। થોડું આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। થોડું આને ડ્રાય રોસ્ટ કરી લઈશું। આમાં આપણે 3 થી 4 લસણની કળી એડ કરી દઈશું અને આ મસાલાને આપણે મિક્સરમાં પીસી લઈશું। મિત્રો, આપણે બનાવવાની શરૂઆત કરીશું। સૌ પહેલાં વાસણમાં આપણે તેલ લઈ લઈશું। તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે રાઈ એડ કરી દઈશું। રાઈને આપણે આમાં થોડી ફૂટવા દઈશું। રાઈ સરસ એવી ચટકી ગઈ છે। હવે આપણે ડુંગળીને આપણે આ રીતે લાંબી કટ કરીને લઈશું। આપણે લાલ મરચું લઈશું। લીમડાના પાન લઈશું અને આને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। એક આપણે મરચી લીધી છે મીડિયમ સાઈઝની, થોડી આપણે હિંગ એડ કરી દઈશું। ડુંગળીને આપણે થોડી વાર માટે સાંતળી લઈશું। થોડી ડુંગળી સોફ્ટ થાય ત્યારબાદ આપણે બીજા મસાલા એડ કરીશું। મિત્રો, ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે છીણેલી દૂધી એડ કરી દઈશું આમાં। દૂધીમાં પાણી પુષ્કળ પ્રમાણમાં હોય છે, એટલે આપણે પાણી એડ નહીં કરીએ। મીઠું એડ કરી અને દૂધીનું જે પાણી છે એની સાથે જ આપણે દૂધીને આની અંદર ચેડવી દઈશું। દૂધી થોડી એની કચાશ દૂર થાય ત્યારબાદ આપણે બીજા મસાલા એડ કરીશું। મિત્રો, દૂધી સરસ એવી ચડી ગઈ છે। હવે આપણે એમાં જે તૈયાર કરેલો મસાલો હતો એને આપણે એડ કરી દઈશું। થોડી આપણે હળદર એડ કરીશું। લાલ મરચું આપણે એડ કરી દઈશું તીખાસ મુજબ। દૂધીમાં હજુ પણ પાણી છે, હવે આપણે આમાં 1 વાટકી દહીં એડ કરી દઈશું। મસાલાને પહેલાં દૂધી સાથે સારી રીતે ચેડવી લઈશું। સરસ એવું દૂધી સાથે મસાલા પાકી ગયા છે। હવે આપણે 1 વાટકી દહીં લીધી છે। દહીંને આપણે આની અંદર એડ કરી અને ધીમે ધીમે આ રીતે ચલાવીશું।
ગેસને આપણે બંધ કરી દઈશું અને આ રીતે ધીમે ધીમે ચલાવીશું, જેથી દહીં છે એ દૂધીમાં ફાટી ન જાય. આ રીતે તમે ચલાવશો એટલે દૂધી પણ ઠંડી થઈ જશે અને દહીંની કચાશ પણ દૂર થઈ જશે. મિત્રો, દૂધી જો કોઈ ના ખાતું હોય અને તમે આ રીતે બનાવીને આપશો તો ખબર જ નહીં પડે કે એમાં દૂધીનો ઉપયોગ કરેલો છે. મિત્રો, દૂધી દહીં તીખારી આપણે બનાવી અને રેડી કરી દીધી છે. આને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, રેડી છે આપણી દૂધી દહીં તીખારી. મિત્રો, આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવશો. જે દૂધી ના ખાતા હોય એ પણ હોશે હોશે ખાવા લાગશે. અને આપણે રાઈસ સાથે અથવા તો પરાઠા સાથે સર્વ કરીશું તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારી વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.